નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આગળના પીરિયડની અંદર આપણે ભાખડા નાગલબંધ બહુહેતુક યોજના, કોશી બહુહેતુક યોજના, દામોદર ખીણ બહુહેતુક યોજના અને હીરાકુંડ બહુહેતુક યોજના આવી યોજનાઓને આપણે સમજ્યા હતા. હવે મિત્રો આપણે ચંબલ ખીણ બહુહેતુક યોજનાને સમજ તરફ આપણે આગળ જઈએ. ચંબલ નદી ઉપર ચંબલ ખીણ બહુહેતુક યોજના આવેલી છે મિત્રો, અને લાભાવિત રાજ્યો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય છે મિત્રો. તે ચંબલ નદીને લાભાવિત રાજ્ય તરીકે તેને લાભ પ્રાપ્ત થાય છે. એટલે આ બે રાજ્યોની આ સંયુક્ત યોજના છે. મિત્રો, ચંબલ નદીનું ઉદ્ભવ સ્થાન આપણે સમજવું છે. તમને મિત્રો ખ્યાલ છે કે રામાયણના સમય દરમિયાન ભગવાન પરશુરામ જેનું જન્મ સ્થળ છે મિત્રો જાનાપાવ, આ જાનાપાવ નામનું સ્થળ છે મિત્રો, ત્યાંથી આપણી ચંબલ નદી છે તેનું ઉદ્ભવ સ્થાન ગણાય છે. જાનાપાવ એ ડુંગર પર્વતોની અંદરથી ચંબલ નદીનું ઉદ્ભવ કે પ્રારંભ થાય છે. જાનાપાવ નામનું સ્થળ જે મિત્રો કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ અને જાનાપાવ ડુંગરોની અંદર જ્યાં પહોંચવું અશક્ય કે મુશ્કેલજનક બાબત છે, અને આ નદી ત્યાંથી પ્રારંભ થઈ અને મધ્યપ્રદેશ રાજ્યની અંદરથી તે આગળ વધે છે. ચંબલ નદી રાજસ્થાન રાજ્યની અંદર પહોંચે તો રાજસ્થાન રાજ્યની અંદર એક મહત્વનું શહેર જે કોટા શહેર મિત્રો કહેવાય છે. આ કોટા શહેર છે મિત્રો, તે ચંબલ નદીના કિનારે આવેલું એક અગત્યનું શહેર ગણાય છે. પરંતુ ચંબલ નદી મધ્યપ્રદેશની અંદરથી પસાર થઈ અને રાજસ્થાન રાજ્યની અંદર ચિત્તોડગઢ નામનો જિલ્લો છે મિત્રો, ત્યાં તે પ્રવેશ કરે છે. ત્યાંથી પ્રવેશ કરીને રાજસ્થાન રાજ્યના જુદા જુદા 6 જિલ્લાની અંદરથી આપણી ચંબલ નદી પસાર થાય છે. મિત્રો, તમને ખ્યાલ છે કે રાજસ્થાન વર્તમાન સમયમાં ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ છે. કેમ? તો કે રાજસ્થાનની પશ્ચિમ દિશાએ ઇન્દિરા નહેર યોજના છે મિત્રો, અને પૂર્વ દિશાએ આપણે સમજીએ તો આપણી ચંબલ નદી એની ઉપર બાંધવામાં આવેલી જુદી જુદી બહુહેતુક યોજનાઓ છે, જેના કારણે રાજસ્થાનને પૂર્વ અને પશ્ચિમ આ બંનેથી સિંચાઈથી આવરી લેવામાં આવ્યો છે. આ ચંબલ નદીને જુદી જુદી શાખા, પેટા શાખા, સહાયક નદીઓ મળે છે, જેમ કે શિપ્રા, પાર્વતી, બનાસ આવી જુદી જુદી સહાયક નદીઓ તેને મળે છે. અને ચંબલ નદીના પાણીના પ્રવાહમાં વધારો થાય છે, અને એ જ નદી રાજસ્થાનની અંદર ચિત્તોડગઢ જિલ્લાની અંદરથી રાજસ્થાનમાં પ્રવેશ કરી અને નદી આગળ વધે છે. પરંતુ ચંબલ નદીની ઉપર પ્રથમ ચરણમાં જોઈએ તો ગાંધીસાગર બંધ બાંધવામાં આવેલો છે. આ ગાંધીસાગર બંધ છે તે મિત્રો મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય છે તેની સરહદે આ બંધ બાંધવામાં આવેલો છે. આ બંધ એક અગત્યનો બંધ છે મિત્રો, અને આ બંધ 1960 ની અંદર તેનું બાંધકામ પૂર્ણ થયેલું છે. તો ચંબલ નદીની પ્રથમ ચરણની અંદર આવેલો બંધ ગાંધીસાગર બંધ એક મહત્વનો બંધ એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો ગણાય છે. જ્યારે દ્વિતીય ચરણની અંદર જોવા જઈએ તો રાજસ્થાન રાજ્યની અંદર મહારાણા પ્રતાપના નામ ઉપરથી મિત્રો એક મહાન યોદ્ધાના નામ ઉપરથી બીજા બંધનું નામ આપવામાં આવ્યું છે મિત્રો, રાણા પ્રતાપ સાગર બંધ. આ બંધ રાજસ્થાન રાજ્યની અંદર આવેલો છે, અને કોટા જે શહેર છે એ શહેરની દક્ષિણે આ રાણા પ્રતાપ સાગર બંધ રાજસ્થાન રાજ્યની અંદર બાંધવામાં આવ્યો છે. આ બંધની જુદી જુદી વિશિષ્ટ ખાસિયત મિત્રો જોવા મળે છે. આ બંધ સામાન્ય બંધ મિત્રો છે નહીં. આ બંધની લંબાઈ જોવા જઈએ તો 512 મીટર જેટલી તેની લંબાઈ છે મિત્રો, અને તેની ઊંચાઈ 69 મીટર જેટલી તેની ઊંચાઈ જોવા મળે છે. અને આ બંધ ઉપરથી પાણીને ધોધ સ્વરૂપે વરસાવવામાં આવે છે મિત્રો, અને તેમાંથી નીચે ટર્બાઇન ગોઠવવામાં આવે છે, અને ટર્બાઇનના માધ્યમ દ્વારા ત્યાં 386 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આ વીજળીને આપણે સફેદ કોલસો તરીકે પણ ઓળખીએ છીએ, જળ વિદ્યુત, એને સફેદ કોલસા સાથે પણ તેની સરખામણી કરવામાં આવે છે, અને ઓછા ખર્ચે જળ વિદ્યુત સારી રીતે તેમાંથી ઉત્પન્ન કરી શકાય છે. ત્યારબાદ રાણા પ્રતાપ સાગર બંધ દ્વારા
5.15 લાખ હેક્ટર જમીન છે મિત્રો. આપણી જમીન હેક્ટરમાં વેચાયેલી છે મિત્રો. એટલે 5.15 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ ક્ષેત્રે તેને આવરી લેવામાં આવેલ છે. એટલે રાજસ્થાનના મોટા ભાગના 6 થી વધારે જે જિલ્લાઓ છે તેમાં સિંચાઈ માટે પણ આવરી લેવામાં આવેલ છે. આ બંધ બાંધવા માટે જે તે સમયે 22 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો છે અને બંધ તૈયાર કરવામાં આવેલો છે. એટલે રાણા પ્રતાપ સાગર બંધ બાદ આપણી ચંબલ નદી રાજસ્થાનની અંદર આગળ વધે છે અને આગળ વધતા ત્યાં ત્રીજા ચરણનો બંધ મિત્રો જોવા મળે છે, જે જવાહર સાગર બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જવાહર સાગર બંધ એ પણ રાજસ્થાન રાજ્યની અંદર આવેલો છે. ત્યાંથી આપણે ચંબલ નદી આગળ વધી અને તે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર પ્રવેશ કરે છે. ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર પ્રવેશ કરી અને ભારતની પવિત્ર અનેક 7 નદીઓ છે. આ 7 નદીઓની અંદર પવિત્ર નદી તરીકે જે આપણે યમુના નદીને આપણે ગણીએ છીએ. આ યમુના નદીને 1040 કિલોમીટર વહેણ વહીને એનું લંબાઈ એ ચંબલ નદીની છે અને અંતે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર તે આપણી યમુના નદીને મળી જાય છે. એ જ યમુના નદી ગંગાને મળે છે અને અનેક શાખા પેટા શાખા નદી પાણીનો પ્રવાહ ભેગો થાય છે અને અંતે બાંગ્લાદેશની અંદરથી પ્રવેશ કરી અને બંગાળની ખાડીને આ નદી મળી જાય છે. ચંબલ ખીણ બહુહેતુક યોજના બાદ મિત્રો એક બીજી બહુહેતુક યોજનાને આપણે સમજ તરફ આગળ જઈએ અને તે યોજના છે નાગાર્જુન સાગર બહુહેતુક યોજના. આ નદી છે મિત્રો એ કૃષ્ણા નદી ઉપર આ બહુહેતુક યોજના છે અને લાભાન્વિત રાજ્યો આંધ્રપ્રદેશ અને તેલંગાણા જોવા મળે છે. કૃષ્ણા નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે એ પણ આપણે સમજવું જરૂરી છે. મિત્રો તમને ખ્યાલ છે કે ભારત દેશનો દક્ષિણનો ભાગ દ્વિકલ્પ તરીકે આપણે ઓળખીએ છીએ, જેની અંદર પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ આવા 2 ઘાટ છે મિત્રો. પૂર્વ ઘાટ છે તે મિત્રો તૂટક જોવા મળે છે, જ્યારે પશ્ચિમ ઘાટ છે મિત્રો તે સળંગ જોવા મળે છે. આ પશ્ચિમ ઘાટની અંદર મહારાષ્ટ્ર રાજ્યની અંદર સહ્યાદ્રી પર્વતમાળા મિત્રો આવેલી છે. આ સહ્યાદ્રી પર્વતમાળાની અંદર મહાબળેશ્વર નામનું સ્થળ છે મિત્રો. આ મહાબળેશ્વર નામના સ્થળે આપણી દક્ષિણ ભારતની પવિત્રમાં પવિત્ર ગણાતી અનેક મહત્વની એવી નદી કૃષ્ણા નદીનું ઉદ્ભવ સ્થાન જોવા મળે છે. આ કૃષ્ણા નદી ઉપર એક બંધ બાંધવામાં મિત્રો આવેલો છે, જે બંધનું નામ છે મિત્રો નાગાર્જુન સાગર બહુહેતુક યોજના. અને આ યોજના વર્તમાન સમયમાં મિત્રો દક્ષિણ ભારતની અંદર આંધ્રપ્રદેશ રાજ્યમાંથી અલગ પડેલું રાજ્ય તેલંગાણા રાજ્યની અંદર વર્તમાન સમયમાં તે આકાર લઈ રહ્યો છે. પરંતુ કયા સ્થળે નાગાર્જુન સાગર બહુહેતુક યોજના છે તો કે મિત્રો તેલંગાણા રાજ્યની અંદર નંદીકોંડા અથવા નલગોંડા નામનું જે સ્થળ આવેલું છે, આ સ્થળે નાગાર્જુન સાગર બહુહેતુક યોજના આકાર લઈ રહી છે. પ્રાચીન સમયમાં ભારત દેશની મિત્રો 4 વિદ્યાપીઠ જોવા મળતી. આ 4 વિદ્યાપીઠની અંદર આપણા ગુજરાતની અંદર આવેલી વલ્લભી વિદ્યાપીઠ, ત્યારબાદ તક્ષશિલા અને વિક્રમશિલા વિદ્યાપીઠ અને બિહારની અંદર આવેલી મિત્રો નાલંદા વિદ્યાપીઠ. આ નાલંદા વિદ્યાપીઠની અંદર એ સમયે દેશ વિદેશના રાજકુમારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ત્યાં આવતા હતા, કારણ કે નાલંદા વિદ્યાપીઠની ખ્યાતિ દેશ વિદેશની અંદર પ્રસિદ્ધ પામેલી હતી. એ સમયે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ ધર્મના આચાર્ય છે મિત્રો નાગાર્જુન. તેઓએ રસાયણ શાસ્ત્ર અને પારાને ભસ્મ કરીને ઔષધિ બનાવવાની વાતચીત, ભઠ્ઠીઓની વાતચીત એ નાગાર્જુન નામના મહાન વિદ્વાન, તત્વચિંતક, ફિલોસોફર, એક મહાન વિદ્વાને તેની શોધ કરેલી હોવાથી આ નાગાર્જુન નામના મહાન વિદ્વાનના નામ ઉપરથી એક બંધનું નામ આપવામાં આવ્યું છે મિત્રો, જેનું નામ છે નાગાર્જુન સાગર બહુહેતુક યોજના. આ યોજનાની એક વિશિષ્ટ ખાસિયત મિત્રો આપણે સમજવી છે. તો કે તેની વિશિષ્ટ ખાસિયત કઈ કઈ છે મિત્રો? તો કે નાગાર્જુન સાગર યોજના છે તેને 2 નહેરો કાઢવામાં આવેલી છે. એક નહેર છે મિત્રો જમણી બાજુની નહેર
આ જમણી બાજુની નહેર છે મિત્રો, તેનું નામ આપવામાં આવ્યું છે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. આ જવાહરલાલ નહેરુના નામ ઉપરથી જવાહરલાલ નહેરુ એ યોજના અથવા તેની નહેરનું એક નામ આપવામાં આવ્યું છે. અને આ નહેર આંધ્રપ્રદેશ રાજ્યની અંદર સિંચાઈ માટેની એક મહત્વની અને અગત્યની એક નહેર ગણાય છે. જ્યારે બીજી નહેર છે મિત્રો, જે ડાબી બાજુની નહેર ગણાય છે અને આપણા ભારત દેશના ત્રીજા અને યુવા એવા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના નામ ઉપરથી તે લાલ બહાદુર શાસ્ત્રી નહેર એવું નામ પણ આપવામાં આવેલું છે. અને આ ડાબી બાજુની નહેર છે એ તેલંગાણા રાજ્યની અંદર પસાર થાય છે. અને તેલંગાણા રાજ્યની અંદર સિંચાઈ માટે આ નહેર પણ અગત્યની છે. તો નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાની અંદર 2 નહેરો કાઢવામાં આવેલી છે. પરંતુ ભારત દેશની પ્રથમ સ્ત્રી વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 4 ઓગસ્ટ 1967 ના રોજ આ બંને નદીની અંદર એક સાથે પાણી છોડ્યું હતું અને તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો આવી રીતે નાગાર્જુન સાગર બહુહેતુક યોજના એક દક્ષિણ ભારતની એક મહત્વની બહુહેતુક મુખ્ય પરિયોજનામાં તેને સ્થાન મળે છે. આ બંધની વિશિષ્ટ ખાસિયત શું છે મિત્રો? તો કે આ બંધ 92 મીટર જેટલો ઊંચો જોવા મળે છે અને 1450 મીટર જેટલો લાંબો એ આ નાગાર્જુન સાગર બંધ કે પરિયોજના છે. આ બંધ દ્વારા 8.95 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ ક્ષેત્રે આવરી લેવામાં આવેલ છે. એટલે સિંચાઈ માટે પણ આ બંધ એક મહત્વનો બંધ ગણાય છે. આ બંધ ઉપરથી પણ જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પાણીને ધોધ સ્વરૂપે વરસાવવામાં આવે છે, નીચે ટર્બાઇન ગોઠવવામાં આવે છે અને તેમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. તો 210 મેગાવોટ જેટલું જળ વિદ્યુત એ નાગાર્જુન સાગર બંધ યોજનાની અંદરથી આપણને વીજળી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જે તે સમયે 163 કરોડ જેટલો ખર્ચ આ યોજના પાછળ પણ થયેલો છે. આવી રીતે આ યોજના નાગાર્જુન સાગર બહુહેતુક યોજના એક વિશિષ્ટ પ્રકારની ખાસિયત ધરાવે છે. આ કૃષ્ણા નદીના કિનારે જુદા જુદા શહેરો આવેલા છે, જેમ કે વિજયવાડા, સાંગલી, આવા જુદા જુદા અનેક શહેરો કૃષ્ણા નદીના કિનારે વસેલા છે. તમને મિત્રો એ પણ ખ્યાલ છે કે ભારતની સંસ્કૃતિ નદી કિનારે વિકસેલી છે. એટલે નદી એક મહત્વની અંગ તરીકે તેની ગણના થાય છે. આપણી કૃષ્ણા નદી છે તેને જુદી જુદી સહાયક નદીઓ મળે છે, જેમ કે ભીમા, તુંગભદ્રા, કોયના, વારણા, પંચગંગા, આવી જુદી જુદી અનેક નાની મોટી નદી છે મિત્રો, તે આપણા કૃષ્ણા નદીને મળે છે. અને કૃષ્ણા નદીના પાણીના પ્રવાહની અંદર એ વધારો થાય છે. અંતે આપણી આ કૃષ્ણા નદી છે મિત્રો, તે 1280 કિલોમીટર વહીને એ મહારાષ્ટ્ર રાજ્ય, કર્ણાટક રાજ્ય, તેલંગાણા, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોની અંદરથી પસાર થઈ અંતે તે બંગાળની જે ખાડી આવેલી છે મિત્રો, એ બંગાળની ખાડીને તે મળી જાય છે. એટલે દક્ષિણ ભારતની એક મહત્વની યોજના એટલે મિત્રો એ આપણે કૃષ્ણા ઉપર આવેલી બહુહેતુક યોજના તરીકે તેની ગણના થાય છે. ત્યારબાદ મિત્રો આગળની એક બીજી પણ બહુહેતુક યોજના છે, જેનું નામ છે મિત્રો તુંગભદ્રા પરિયોજના, જે તુંગભદ્રા નદી ઉપર છે. અને લાભાવિત રાજ્ય એ મિત્રો કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો નહીં, લાભાવિત રાજ્યો તરીકે તેને સ્થાન પ્રાપ્ત થાય છે. તુંગભદ્રા નો ઉદ્ભવની વાતચીત મિત્રો સમજીએ તો કે દક્ષિણ ભારતની અંદર તુંગા અને ભદ્રા આ બંને નદી અલગ અલગ છે મિત્રો, અને આ બંને નદીનો સંગમ આગળ આપણે સમજી ગયા મિત્રો કે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. આ પશ્ચિમ ઘાટ જે આવેલો છે તેના પૂર્વ ભાગની અંદર મિત્રો ગંગામુલા નામનું એક સ્થળ આવેલું છે. આ ગંગામુલા નામનું સ્થળ છે
ત્યાં આપણી તુંગભદ્રા નદીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે. અને બીજા શબ્દોની અંદર સમજીએ તો મિત્રો તુંગભદ્રા નદીનું ઉદ્ભવ સ્થાન પશ્ચિમ ઘાટ તરીકે પણ ગણવામાં આવે છે. તુંગભદ્રા બે નદીનું જ્યાં મિલન થાય છે એ સ્થળ ગંગામુલા નામનું સ્થળ તરીકે ઓળખીએ છીએ, એટલે તેનું ઉદ્ભવ સ્થાન તરીકે આપણે તેને પણ ઓળખીએ છીએ. આ તુંગભદ્રા પરિયોજના છે તે મિત્રો દક્ષિણ ભારતની અંદર મલપુર નામનું સ્થળ આવેલું છે. આ મલપુર નામનું સ્થળ છે ત્યાં તુંગભદ્રા પરિયોજના આકાર લઈ રહી છે અને ભારતની એક મહત્વની એક આ યોજના ગણાય છે. તુંગભદ્રા પરિયોજનાની વિશિષ્ટ ખાસિયતો મિત્રો કઈ કઈ છે તો કે આ નદી ઉપર જે બંધ બાંધવામાં આવ્યો છે તે બંધ 2441 મીટરની લંબાઈ ધરાવે છે. આ બંધ 50 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ બંધની અંદર પણ જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, જેમાં 720 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. પરંતુ આ વીજળી છે એ વર્તમાન સમયમાં તેની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે. વીજળી વગર આપણા ઉદ્યોગો ચાલી શકે તેમ છે નહીં, એટલે સસ્તી વીજળી ઉત્પન્ન કરવા માટે જળ વિદ્યુત આપણને આશીર્વાદ રૂપ નીવડે છે. તુંગભદ્રા પરિયોજના દ્વારા 4.97 લાખ હેક્ટર જમીનની અંદર એ સિંચાઈ ક્ષેત્રે આવરી લેવામાં આવેલ છે. આગળ મિત્રો આપણે ભણી ગયા છીએ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, એટલે ભારતને ખેતીને સમૃદ્ધ બનાવી હશે તો સિંચાઈની ખાસ જરૂર પડશે. જે તે સમયે આ યોજનાને તૈયાર કરવા માટે 50 કરોડ જેટલો રૂપિયાનો ખર્ચ આ બંધ પાછળ કે આ યોજના પાછળ કરવામાં આવેલો છે. તુંગભદ્રા નદીના કિનારે જુદા જુદા શહેરો વસેલા છે, જેમ કે હરિહર, હોસપેટ, હમ્પી, કુર્નુલ વગેરે જેવા શહેરો છે એ દક્ષિણ ભારતની અંદર તુંગભદ્રા નદીના કિનારે વિકસેલા આ શહેરો જોવા મળે છે. અને આ શહેરો નદીને લીધે, ફળદ્રુપ જળને લીધે આ શહેરો પણ વિકસી રહ્યા છે. સાથે સાથે તુંગભદ્રા નદી છે એ 640 કિલોમીટર વહીને આગળ વધે છે. 640 કિલોમીટર વહીને દક્ષિણ ભારતની સૌથી મહત્વની યોજના એ કૃષ્ણા નદીને મળે છે. કૃષ્ણા નદીને મળીને અંતે આ નદી એ પાણીનો પ્રવાહ એ આગળ વધે છે. આ કૃષ્ણા નદી એ પણ દક્ષિણ ભારતની મહત્વની નદી છે. આ ઉપરાંત બીજી પણ એક મહત્વની અને પરિયોજના તરીકે જેની ગણના થાય છે તે કૃષ્ણરાજ સાગર પરિયોજના, જે કાવેરી નદી ઉપર છે અને લાભાવિંત રાજ્ય કર્ણાટક અને તમિલનાડુ રાજ્ય લાભાવિંત રાજ્ય તરીકે તેને સ્થાન પ્રાપ્ત થાય છે. આ કૃષ્ણરાજ સાગર પરિયોજનાની જે કાવેરી નદી છે તેનું ઉદ્ભવ સ્થાન કયું છે મિત્રો તો કે કર્ણાટક રાજ્યની અંદર કોડાગુ જિલ્લાના ચેરંગલા નામનું જે ગામ છે કે તેની નજીકની આજુબાજુના સ્થળની અંદરથી આપણી કાવેરી નદી છે તેનું ઉદ્ભવ સ્થાન જોવા મળે છે. તો ચેરંગલા એક અગત્યનું સ્થળ પણ કાવેરી નદીનો ઉદ્ભવ માટેનું મહત્વનું સ્થળ ગણાય છે. સાથે સાથે સમજીએ તો કાવેરી નદીનો ઉદ્ભવ સ્થાન બીજી બાબતે તરીકે પણ આપણે સમજવું હોય તો સમજી શકીએ કે પશ્ચિમ ઘાટની અંદર જે આપણી સહ્યાદ્રી પર્વતમાળા છે તેની બાજુમાં બ્રહ્મગીરી પર્વતમાળા આવેલી છે. આ બ્રહ્મગીરી પર્વતમાળા એ પણ આપણી કાવેરી નદીનો ઉદ્ભવ સ્થાન ગણાય છે. કાવેરી નદી એ કર્ણાટક રાજ્યની અંદર એક મહત્વની પરિયોજના તરીકે તેને સ્થાન પ્રાપ્ત થાય છે. ઈસવીસન 1902 ની અંદર આ નદી ઉપર શિવ સમુદ્રમ બંધ બાંધવામાં આવેલો છે. શિવ સમુદ્ર બંધમાંથી જે જળ વિદ્યુત ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ, તેનો મુખ્ય ઉદ્દેશ કે હેતુ દક્ષિણ ભારતની અંદર કર્ણાટક રાજ્યની અંદર આવેલી કોલાર જે સોનાની ખાણ છે મિત્રો, આ કોલાર સોનાની ખાણો તથા મૈસૂરની આજુબાજુમાં આવેલા નગરો
તેને વીજળી પહોંચાડવા માટે મિત્રો કર્ણાટક રાજ્યની અંદર કાવેરી નદી ઉપર શિવ સમુદ્ર બંધ દ્વારા જે જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે તે આ સ્થળોના શહેરોને પહોંચાડવામાં આવે છે. કાવેરી નદીના કિનારે જુદા જુદા શહેરો વિકસ્યા છે, જેમ કે ઈરોડ, તિરુચિરાપલ્લી, તંજાવુર અથવા થંજાવુર, શ્રીરંગપટ્ટમ, આવા જુદા જુદા શહેરો છે એ કાવેરી નદીના કિનારે વિકસેલા છે. કાવેરી નદીને શાખા પેટા શાખા કે સહાયક નદીઓ પણ મળે છે, જેમાં સુવર્ણવતી, કર્ણાવતી, ભવાની, નોયલી વગેરે જેવી જુદી જુદી નદીઓ છે એ આપણી કાવેરી નદીને સહાયક નદી તરીકે મળે છે અને પાણીના જથ્થાની અંદર એ વધારો કરે છે. અંતે આપણી કાવેરી નદી છે મિત્રો, તે 760 કિલોમીટર પાણીનો પ્રવાહ વહીને આગળ વધે છે અને આપણી બંગાળાની ખાડીને તે મળે છે અને પાણીનો પ્રવાહ બંગાળાની ખાડીમાં એ પહોંચાડે છે. પરંતુ આપણી કાવેરી નદી છે તેની ઉપર કર્ણાટક રાજ્યની અંદર એક બંધ પણ બાંધવામાં આવેલો છે, જે બંધનું નામ છે મિત્રો કૃષ્ણરાજસાગર બંધ. આ બંધ પણ કર્ણાટક રાજ્ય માટે એક મહત્વનો બંધ ગણાય છે. મિત્રો આ ઉપરાંત ભારતની બીજી પણ એક મહત્વની બહુહેતુક યોજના એટલે મિત્રો ગંડક પરિયોજના. આ ગંડક પરિયોજના છે મિત્રો, તે ભારત દેશ અને નેપાળ અને હિમાલય એમાં એક મહત્વનો ભાગ ભજવે છે મિત્રો. આમાં તિબ્બતની સરહદે નહોબિન હિમાલય ગ્લેશિયર નામનું સ્થળ મિત્રો આવેલું છે અને આ સ્થળેથી ગંડક નદીનો પ્રારંભ કે ઉદ્ભવ સ્થાન જોવા મળે છે. અને આ નદી ઉપર મિત્રો ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્ય અને નેપાળ દેશ આ ત્રણેય રાજ્યની જે બોર્ડર આવેલી છે મિત્રો, ત્યાં એક ગંડક પરિયોજના આકાર લઈ રહી છે. આ ગંડક પરિયોજનાનો સૌથી વધારે ફાયદો નેપાળ દેશને જોવા મળે છે અને થોડો ઘણો ભાગ એ ભારત દેશને તેનો લાભ જોવા મળે છે. આ ગંડક પરિયોજના છે એ ભારત દેશની અંદર સોનપુર નામનું સ્થળ આવેલું છે મિત્રો, ત્યાં એ ગંગા નદીને ગંડક નદી તેને મળે છે. ગંગા નદીને મળીને અંતે આ નદી આગળ વધે છે. ગંડક નદીની કુલ લંબાઈ 814 કિલોમીટર જેટલી તેની લંબાઈ છે અને આ નદીને શાખા, પેટા અને સહાયક નદી મળે છે, જેમ કે ત્રિશુલી, ભૂંડી, ગંડકી, કાલી ગંડકી વગેરે જેવી નદીઓ છે તે ગંડક નદીને મળે છે. આ નદીના કિનારે વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે મિત્રો, અને જે 1984 ની અંદર વર્લ્ડ હેરિટેજ તરીકે તેને સ્થાન પ્રાપ્ત થયું છે અને જે ભારતનું એક વિશિષ્ટ પ્રકારનું પ્રાણી એક સિંગી ગેંડા માટેનું આ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે તેને ઓળખવામાં આવે છે. આ ગંડક પરિયોજના છે મિત્રો, તે ભારત અને નેપાળ વચ્ચે 4 ડિસેમ્બર 1959 ના રોજ ભારત અને નેપાળ વચ્ચે કરાર થયેલો છે અને ત્યારબાદ આ નદી ઉપરથી 15 મેગાવોટ જળ વિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આવી વિશિષ્ટ પ્રકારની યોજના ભારતની એટલે ગંડક પરિયોજના. ત્યારબાદ મિત્રો ભારતની એક બીજી મહત્વની પરિયોજના એટલે ટિહરી પરિયોજના. મિત્રો આ ટિહરી પરિયોજના છે મિત્રો, એ ભગીરથી અને ભીલગણા નામની નદીનો જ્યાં સંગમ થાય છે મિત્રો, જે ઉત્તરાખંડની અંદર જ્યાં સંગમ થાય છે ત્યાં મિત્રો ટિહરી પરિયોજના આવેલી છે. આ ટિહરી પરિયોજના છે એ મિત્રો ભારત દેશની અંદર વર્તમાન સમયમાં બની રહી છે, પરંતુ જ્યારે એ પૂર્ણ થશે ત્યારે ભારતની સૌથી મોટામાં મોટો બંધ તરીકે તેને સ્થાન પ્રાપ્ત થશે. આ બંધની વિશિષ્ટ ખાસિયત મિત્રો સમજીએ તો 260.5 મીટરની ઊંચાઈ એ ધરાવે છે. એટલે ટિહરી પરિયોજના ભારતની સૌથી મહત્વની પરિયોજના તરીકે તેને ગણવામાં આવે છે. આ પરિયોજનાની અંદર 2006 ની અંદર ફેઝ 1 નું કામ પૂર્ણ થઈ ગયેલું છે અને બાકીનું કામ ધીરે ધીરે એ ચાલુ જોવા મળે છે. આ ટિહરી પરિયોજનાના માધ્યમ દ્વારા 1000 મેગાવોટ જેટલી જળ વિદ્યુત
ઉત્પન્ન થવાની ક્ષમતા તેમાં છે. ભારત દેશનો સૌથી ઊંચામાં ઊંચો જે બંધ ગણાય છે મિત્રો, તેને ટિહરી બંધ તરીકે પણ તેને સ્થાન પ્રાપ્ત થશે જ્યારે એ બંધ પૂર્ણ થશે ત્યારે. એટલે વર્તમાન સમયમાં આ બંધ એક અગત્યનો બંધ છે. આ ઉપરાંત મિત્રો ભારત દેશની અંદર અનેક જુદી જુદી બહુહેતુક યોજનાઓ પણ આવેલી છે. જેમ કે ચિનાબ નદી ઉપર દુલહસ્તી પરિયોજના આવેલી છે, જે મિત્રો જમ્મુ અને કાશ્મીર રાજ્યની અંદર આવેલ છે. રાવી નદી ઉપર રણજીત સાગર બહુહેતુક યોજના, જે મિત્રો પંજાબ રાજ્યની અંદર છે. સતલુજ નદી ઉપર નાથવા ઝાકડી બહુહેતુક યોજના, જે હિમાચલ પ્રદેશની અંદર આવેલી છે. ત્યારબાદ બિયાસ નદી ઉપર પોંગ બહુહેતુક યોજના, જે પંજાબ રાજ્યની અંદર, અને ગંગા નદી ઉપર ફરકા બહુહેતુક યોજના, જે પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર. મ્યુરાક્ષી નદી ઉપર મ્યુરાક્ષી બહુહેતુક યોજના, પશ્ચિમ બંગાળ રાજ્ય. બેતવા નદી ઉપર રાજઘાટ પરિયોજના, જે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર. ગોદાવરી નદી ઉપર જાયકાબાડી બહુહેતુક યોજના, જે મહારાષ્ટ્ર રાજ્યની અંદર. મંજરા નદી ઉપર નિજામ સાગર બહુહેતુક યોજના, જે તેલંગાણા રાજ્યની અંદર. કૃષ્ણા નદી ઉપર શ્રી સેલમ બહુહેતુક યોજના, આંધ્રપ્રદેશ રાજ્યની અંદર. ભીમા નદી ઉપર ભીમા બહુહેતુક યોજના, મહારાષ્ટ્ર રાજ્યની અંદર. કોયના નદી ઉપર કોયના બહુહેતુક યોજના, મહારાષ્ટ્ર રાજ્યની અંદર. શરાવતી નદી ઉપર મહાત્મા ગાંધી બહુહેતુક યોજના, જે કર્ણાટક રાજ્યની અંદર. પેરિયાર નદી ઉપર ઇડુકી બહુહેતુક યોજના, જે કેરળ રાજ્યની અંદર. તામ્રપાની નદી ઉપર પાપનાસમ બહુહેતુક યોજના, જે તમિલનાડુ રાજ્યની અંદર. આવી મિત્રો અનેક જુદી જુદી બહુહેતુક યોજના આપણા ભારત દેશની અંદર આવેલી છે. આ ઉપરાંત મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર પણ બહુહેતુક યોજના આવેલી છે. જેમ કે નર્મદા નદી ઉપર સરદાર સરોવર બહુહેતુક યોજના. તાપી નદી ઉપર ઉકાઈ બહુહેતુક યોજના. સાબરમતી નદી ઉપર ધરોઈ બહુહેતુક યોજના, અને મહી નદી ઉપર કડાણા બહુહેતુક યોજના. આ યોજનાની મિત્રો સવિસ્તારથી માહિતી આપણે આગળના લેક્ચરની અંદર સવિસ્તારથી તેની માહિતીને સમજવા માટે આપણે મિત્રો પ્રયત્ન કરીશું.